જો કેટલા 10:15 વાગી ગયા છે. ટાટા કહી દે બધાને. ટાટા. આમ દીકો. મમ્મા તો યાર હમણાં આવું દીકા. જો 12:15 વાગી ગયા અને નેત્રી સ્કૂલેથી આવી ગઈ અને પપ્પા આવી ગયા તેડીને અને ભૂખ લાગી લાગે છે. અને બેયને ભૂખ લાગી છે એટલે પપ્પા જો ફ્રૂટ સુધારે છે. પપૈયું ને તરબૂચ ને ટમેટા ને બધું કાઢ્યું છે. तो ये क्या पहन के आई? साड़ी पहन के आई है? हाँ आती है तुझे साड़ी पहननी? आती तो है हाँ. अच्छा आप चुपचाप बंद रहो मैं तो बंद ही हूँ, मैं कहाँ बोलती हूँ. देख ये मेरी मम्मा तू मेरी मम्मा है? हाँ ओके मेरी कोई तेरी मम्मा पप्पा नहीं है ओके तू मेरी मम्मा है बस. आज मैं तेरा ही पापा है? आज तेरा पापा और मैं आपकी मम्मा. ओके मेरी मम्मा पापा दोनों तुम ही हो ऐसा. नहीं को पता नहीं है मेरे बेटे को उधरस चल रही है तो अभी आप इसे मारेंगे. किसके बेटे को उधरस चल रही है? मेरे बेटे को कहाँ पे है तेरा बेटा? घर पर. घर पे क्या कर रहा है? इसको भूख लगी है तो मैं सुधार के उसको आप ही और मैं कहाँ बोलती हूँ उसे उधरस है सर्दी है तो अभी आप इसे मार के भूतराई मना दो और मैं फिर कहाँ- आपके साथ नहीं करूँगी. मैं कहाँ मार रही हूँ तेरे बेटे को? ये केला खा केला मुझे अभी नहीं खाना, अभी मेरा निर्जला चल रहा है. पण पहले तो फ्रूट ज खानी होती ना रोज रोज. हाँ मैं तो रोज फ्रूट ही खाती हूँ पण खाना पर अभी निर्जला है तो मैं कैसे खाऊंगी? पण तुझे नील जला है तो मैं खा लेती हूँ. तू खा ले, मेरा निर्जला चल रहा है, तू खा ले केला, ठीक है? ठीक है. देखो अभी 12:30 बजे हैं ले लो और ये दोनों बाप बेटी फेवरेट खाना खाने बैठ गए. मीठा वाला है. मीठा नहीं ना नहीं मुझे तरबूज खिलाओ खिलाओ. और बी वाला नहीं. बी वाला इधर ये है ना बी वगैरह का है सब. हाँ મૂંગફળી ઉધર પડી છે. મારે તો હજી નિર્જળા જ છે એટલે હું પેલા જ્યુસ પીસ દાડમનું અને પછી ફ્રૂટ ને એવું લઈશ. એમ ઘી બનાવાય? મને નથી આવડતું દીકરા, મેં તો કોઈ દી નહીં બનાવ્યું હોય. ચને ઘી બનાવું છું. ઘી બનાવે જ છે? હા કોના માટે? કોના માટે? ખલાસ થઈ ગઈ છે ને હા એટલે બનાવું છું. કોના માટે? તારા માટે. મારા માટે. આપણે હું રોજ પીવું હોય ને ઘી પીવાય? ઘી કેમ પીવાય? ઈ ચમચી ચમચીથી. તને ભાવે? 4 વાગ્યા છે, નીંદર તો કઈ કોઈને આવતી નથી ને મને લાગી હતી ભૂખ. જ્યાં ડ્રેગન ફ્રૂટ લીધું છે અને આટલા ચીકુ લીધા છે અને મેં છે ને અઢી લાગે દાડમનું જ્યુસ લઈ લીધું અને અત્યારે 4 વાગ્યા છે. હવે 4 વાગ્યા છે આ ફ્રૂટ લઈને બેઠી છું. જો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ તો સવારનો ચાલુ થઈ ગયો છે. કપડાં થઈને સૂકવાના, એ કપડાં પલાળ નાખ્યા છે. ગાજે છે બહુ જો. બે બાપ દીકરી આવેલા છે. વરસાદ થોડોક ધીમો પડ્યો છે, એમ તો કઈ હાવ રહ્યો નથી, એમ તો ચાલુ જ છે જો. અને અમારા બેને છત્રી ઓઢી લીધી છે. એ બેન તમે રહ્યો ને ઘરે, તમારે નથી જવું? તમે ઘરે રહ્યો ને? ઓહો હોય હજી આ ચાલુ રહે તો આ ઘરમાં આપણે ફળિયામાં પાણી કરી જાય નહીં? જો ઓહો હા પાણી આવી જ જાય. હાલો હવે ને આ ડેલો ખોલ ભેગા ભેગું હોન્ડા હું લઈ જ લઉં છું. જો તો ખરા. ખાવું નહીં 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 મારે ન હોય અત્યારે. જોઈ લો ગામમાં જવું હોય તો જવું, વરસાદ હોય તો શું છે. देखो तो सही क्या है? सगा कहीं का चिवड़ा है. चिवड़ा है वहाँ पे? इधर आके देख. दिखता है मुझे, छोटा सा है वो. तेरे जो तेरे जितना है इतना सा. तू इतनी सी है ना, इतनी सी. तू है इतनी सी.
पर तेरी ये जिबड़ा है ना, जिबड़ा ये इतना बड़ा है। कितना है? तू क्या छोटी जिबड़ा? है लेकिन तेरा जिबड़ा बहुत बड़ा है। जिबड़ा થોડા કે ને वो काट देने का क्या કાતર। તો બે બાપ દીકરી આવી ગયા છે, 7 વાગી ગયા છે અને નેત્રીન પપ્પાને તો છે ને આજે એમ કે છે કે ખાલી મગ બાફી અને વઘારીને ખાવા છે, એટલે જો મગ પલાળી દીધા છે એના માટે લઈ આવ્યા તરબૂચ ને પપૈયું ને આમાં હજી તગારામાં છે કેળા ને એવું બધું છે, ફ્રીજમાં પડ્યું છે હજી તરબૂચ અને આમાં છે માંડવી છે, બધું છે ટૂંકમાં ખજૂર ને। ચાલો તો એના માટે પહેલા મગ બાફવા મૂકી દઉં, પછી દીવાબત્તી કરી લઉં, પછી આ વાસણ ને બધું ગોઠવી દઉં, પછી મળીએ। છે ને ગણેશજીને પહેલા નવડાવવાનું, પછી ઘીથી નવડાવવાનું, પછી પ્રસાદીના લાડવા બનાવવાના, પછી એને ભગવાનને તરાવવાની। અરે વાહ। પછી પછી છે ને ઉંદેડા આવશે, ઉંદેડા આવશે, ખિસકોલી આવશે, પછી નેત્રી રમાડશે કા ઉંદેડાને શું કહેવાય? પોપટી આવશે, ચક્કી આવશે, પછી કિસકોલી આવશે, ઉંદેડા આવશે। ઓહો એટલું બધું આવશે। તારા વાળમાં અગરબત્તી અડી ન જાય હો, કર લે અગરબત્તી કર લે। સાંજના જમવા બેઠા ને તો આને છે ને ક્યારેક ક્યારેક આવી ઘૂરી ચડે, એમ કે મમ્મી હું નાનું બાવ છું ઈ કે, એટલે મને આવી રીતના જમાડ, એટલે એક એક બટકું લઈ જાય નાના બાવ હોય એવી રીતના। અને બસ જો એને પપ્પાએ જમવા બેસી ગયા છે, મગ બાફેલા ઉલ્લू बनाया मजा आ रहा किसे उल्लू बनाया? तुझे मुझे उल्लू बनाया तूने, मैं भी तुझे उल्लू बनाऊंगी देख। જમીન ઊભા થયા ને પછી બેનનો મગજ ગયો ને ઘૂરી ચડી કે કચરો હું જ વાળીશ કે તાર નથી વાળવો। मजा आया लिपस्टिक लगा के? हाँ मजा आया ना? मैं आप साथ देखला ने बोल फोन કર્યા હતા। अच्छे से लगा। વળી પાછી લિપસ્ટિક અરીસામાંથી હાથમાં આવી ગઈ ને મારો જો આ ફાઇનલ લુક કંઈક આવો કરી નાખ્યો। પછી તો એને પપ્પાને બતાવે છે હરખાથી હરખાથી જો મેં લિપસ્ટિક કરી, પછી વળી લિપસ્ટિક પોતે પાછી લગાવી અને વળી પાછી તો હાથ ધોવા ગઈ। જો 8:30 વાગી ગયા અને બાપ દીકરી બે જમીન પાછા ગાર્ડનમાં ગયા આટો મારવા। એને પપ્પાને ખાવાતા આજે ખાલી મગ બાફેલા અને મારે એવું કંઈ ખાવું નહોતું, મેં કે મારે આજે છે ને સૂકી ભેળ ખાવી છે, એટલે મમરામાં જો ડુંગળી ને ટમેટાં ને લીંબુ ને કાયતરાની ચટણી ને બધું નાખી અને મેં કીધું મારે તો આજ ખાલી ભેળ જ ખાવી છે ને પછી જરૂર લાગશે તો ફ્રૂટ ને એવું ખાઈ લઈશ। હેલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં। તો એમાં સરોજબેન રાઠોડ કહે છે કે બ્લેક કોફી લઈ શકાય આ ડાયટમાં? તો ના, બ્લેક કોફી, ચા, ગ્રીન ટી એવું કાંઈ જ ન લેતા, આપણે ઓનલી ગ્રીન જ્યુસ લેવાનું છે। જેટલી કલાકના ફાસ્ટિંગ કરી શકો, 6 કલાકના, 4 કલાકના, 5 કલાકના, ફાસ્ટિંગ પત્યા પછી સીધું આપણે ગ્રીન જ્યુસ લેવાનું છે। અને ગ્રીન જ્યુસમાં દાડમ અડધું નાખજો, અને અડધા દાડમથી તમને જો વધારે ટૂંકમાં પ્રેશર આવતું હોય, 4-5 વાર 6 વાર જવું પડતું હોય તો પછી અડધાનું પણ ઓછું દાડમ કરી નાખજો। એ તમારે ડિસાઈડ કરવાનું છે કે તમને એમ થાય કે આજે અડધું દાડમ મેં નાખ્યું છે અને મને વધારે લેટ્રિનમાં જવું પડ્યું છે તો આપણે થોડુંક અડધાનું થોડુંક ઓછું લેવાનું। એક કોફી કે ચા કે એવું કંઈ લેવાનું નથી જ્યાં સુધી તમારો વેઇટ લોસ ન થાય ત્યાં સુધી તો તમારે થોડુંક સ્ટ્રિક્ટલી કરવું પડશે। કાજલબેન કહે છે કે આઈ થિંક યુઝર આઈડી નામ આવી ગયું છે, નામ જતું રહ્યું છે, કદાચ મારા અંદાજ પ્રમાણે કાજલબેન જ નામ છે, અને કહે છે કે મારે 15 દિવસથી NDS ચાલુ કર્યું છે અને 4 kg વેઇટ લોસ થયું છે, પણ હવે વેઇટ લોસ થતું અટકી ગયું છે, તો શું કરવું બેન? કાંઈ નહીં, આ જ સિસ્ટમ ચાલુ રાખવાની છે। 15 દિવસમાં તમારું 4 kg વેઇટ લોસ થયું છે, તમે વિચાર તો કરો, મહિનામાં 4 કિલો થાય ને તોય સારું કહેવાય, તમારું તો 15 દિવસમાં 4 કિલો થઈ ગયું છે, એટલે વેઇટ તમારું અટકું નથી। 15 દિવસમાં તમે ડિસાઇડ ન કરી શકો કે અટકી ગયું છે, તમે મહિનો 2 મહિના તમે ટ્રાય કરો, વેઇટ લોસ થશે જ અને થાય જ છે। રાત્રે જમતા જમતા જો તમે ઉતાવળ હોય તમારે વેઇટ લોસ કરવાની તો હું તમને એમ કહીશ કે રાત્રે તમે રો ફૂડ ઉપર જતા રહ્યો, રો ફૂડ લેશો ને રાત્રે તો તમારો વજન ફટાફટ ઉતરશે, પણ તમારો તો 15 દિવસમાં 4 કિલો ઉતરી ગયું છે, એટલે ખૂબ સારું રિઝલ્ટ છે બેન તમને। એટલે તમારે રો ફૂડ ઉપર જવાની જરૂર નથી, કારણ કે 15 દિવસમાં 4 કિલો ઉતરો છે, તમે વિચાર તો કરો। આટલું જલ્દી કોઈ ડાયટમાં તમારું આટલું જલ્દી તમારું તમે કોઈ પણ બીજી સિસ્ટમ કરશો એમાં નહીં ઉતરે। 15 દીમાં 4 કિલો એટલે બહુ સારું કહેવાય। મહિનામાં 8 કિલો થયું, અને 8 કિલો નહીં, આપણે ક્યારેક ચીટિંગ કરી તો 6 કિલો તો ઉતરી જ જાય ને મહિનામાં। પછી સવિતાબેન કહે છે જય માતાજી બેન।
પછી કક્કડ તેજલબેન કહે છે કે હું 6 કલાક ફાસ્ટિંગ કરું છું, પછી માથું બહુ દુખે છે, તેનું શું રીઝન હોઈ શકે? એનીમામાં પાણી જ નીકળે છે, મળ કેમ નથી નીકળતો? તો બેન, તમે 6 કલાકના નિર્જળા કરો છો પછી તમને માથું દુખે છે, એનો મતલબ કે તમારો એનીમા સરખો નથી થતો. એનીમા વ્યવસ્થિત કરો, ડાબા પડખે સૂઈને, જમણા પડખે સૂઈને, પછી ડોગી પોઝિશનમાં છોકરાઓ જે આપણે 4 પગે હાલતા શીખીએ એ રીતના એનીમા તમારો પ્રોપર થશે એટલે તમારું માથું એની મેળે મટી જશે. માથું દુખવાનો તમને પ્રશ્ન જ નહીં આવે, ક્યારેય પણ નહીં આવે. ડાબા પડખે સૂઈને નળી ચડાવી, પછી થોડુંક પાણી માનો કે 200 ml 250 ml કે 300 ml જેટલું ગયું એટલું, પછી તમે વાલ બંધ કરી દીધો, થોડીક વાર એને પાણીને રોકી રાખો, તરત ઊભા ન થઈ જાઓ. જેટલું 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ ટ્રાય કરો રોકવાની, કોશિશ કરો જેટલું રોકાય એટલું. પછી તમને પ્રેશર આવે એટલે ઊભા થઈને પછી ટોયલેટ સીટ ઉપર જવાનું છે, વળી જમણા પડખે ડોગી પોઝિશનમાં, એટલે તમને એનીમાં સરખો થશે ને એટલે તમને માથું દુખવાનો પ્રોબ્લેમ જતો રહેશે. પછી અમારે ડિમ્પલ કે છે પાટણ તો બહુ સરસ મેળો ભરાય છે, પહેલી વાર તમારા વિડીયોમાં જોયું એમ ને? જોચી ઘેર બેઠા બેઠા તમને મેં મેળો કરાવ્યો ને. હા, બહુ સરસ. હું તો જોકે નાની હતી ત્યારે એકવાર ગઈ હતી, પણ નૈત્રીના પપ્પા તો પહેલી વાર ગયા, એને બહુ જ ગમ્યું કે ખરેખર બહુ સરસ મેળો છે. ને પાછું જે કુદરતના સાનિધ્યમાં છે ને, કુદરતી વાતાવરણ, નેચર, ડુંગર છે, આ તે છે બધું, એટલે એ બહુ જ મજા આવે એવું છે. ઉપર તો એમ કહું ને કે ઝરણા ને એવું બધું છે, આ પાણીનો જે ધોધ જાતો હોય ને એવું બધું છે ઉપર તો, એટલે જાજો ક્યારેક બહુ મજા આવશે. એમને જવા જેવું છે, મેળો માટે જ નહીં પણ એમને જવા જેવું છે. પછી યુઝર આઈડી છે અને નામ જતું રહ્યું છે 55 કિલો વજન છે, કેવી રીતે ઘટાડવો? બસ આવી જ રીતે બેન, ડેઈલી વિડીયો હું મૂકું છું, ડેઈલી રૂટીનના હોય છે અને કોમેન્ટ્સના એટલા બધા રિપ્લાય હોય છે. ખાલી તમે એ સાંભળશો ને તોય તમને સમજાઈ જશે કે શું કરવું, કેવી રીતે. હમણાં મને એક બેનનો ફોન આવ્યો હતો, એ કે બેન મારે વજન ઉતારવો છે તો શું કરવું? એટલે મેં કીધું તમે વિડીયા જોવો છો? તો કે હા, હું 3 મહિનાથી આ વિડીયા જોઉં છું. એ કે મેં કીધું તમે 3 મહિનાથી વિડીયા જોતા હોય તો તમને સમજાઈ જવું જોઈએ કે શું કરવું. 3 મહિનામાં તો કેટલા વજન ઉતરી ગયા છે કેટલા લોકોના. એટલે એ કે પણ બધા વિડીયા ન જોયા હોય ને? મેં કીધું બધા વિડીયા ન જોયા હોય પણ અમુક તો જોયા હશે ને, તમને પ્રાથમિકતા તો ખબર હશે ને કે તમારે શું કરવું, કેવી રીતે કરવું. તો એ બેનને કાંઈ જ ખબર નહોતી, ટૂંકમાં ખબર નહીં, એણે 1 થી 2 વિડીયો જોયા હશે, ડાયરેક્ટ ફોન કર્યો. એટલે મેં એને કીધું કે તમે પહેલાં વિડીયા જોવો, તમે ડેઈલી વિડીયા જોશો ને તો તમને ખબર પડશે કે શું કરવું, ક્યાંથી શરૂઆત કરવી, કેવી રીતે કરવી. અને આ બધા ક્વેશ્ચન આવે છે ને એના આન્સર તમે ખાલી સાંભળી લેશો ને તો એ તમને ખ્યાલ આવી જશે કે આ સિસ્ટમ કેવી રીતના સ્ટાર્ટ કરવી. પછી મેં બેનને કીધું કે તમને એનીમાનો ખ્યાલ છે બેન? આમાં એનીમા પણ લેવાનું છે, તમને ખ્યાલ છે? તો કે ના, એનીમાં શું એ પણ એને ખ્યાલ નથી. તો મારે એને કઈ રીતે સમજાવું? મતલબ કે તમે ડેઈલી વિડીયો જોવો તો તમને મગજમાં બેસે. આમાં બધા એવા બધા ક્વેશ્ચન આવતા હોય તો એના આન્સર તમે સાંભળો તો તમને ખ્યાલ આવે. એટલે એવું છે, એટલા માટે હું કહું છું કે ડેઈલી વિડીયો તમે જોવો અને બીજા લોકોને શેર કરો, તમારા ગ્રુપમાં શેર કરો, તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરો, જેથી કરીને એ લોકોને પણ ફાયદો થાય. કારણ કે આ એક સેવાનું કામ છે, તો આપણે બધાએ સાથે મળીને સેવા કરવાની છે. અને જે લોકોના વેટ લોસ થયા છે એ લોકો પ્લીઝ મને વિડીયો નાનકડો એવો તમારી ક્લિપ બનાવીને મોકલો, જેથી કરીને હું આપણી ચેનલમાં મૂકીશ તો બીજા લોકોને મોટિવેશન મળશે, ફાયદો થશે, એ લોકો ઘણા લોકો લાભ ઉઠાવશે આ સિસ્ટમનો. ખાલિદ મકરાણી આઈડી છે અને કહે છે કે मैम मेरा गोल्ड ब्लैडर की सर्जरी हुआ है 3 साल पहले, तो मैं एनीमा ले सकती हूँ और वेट लॉस होगा? हाँ बिल्कुल, आप एनीमा ले सकती है और ये सिस्टम भी आप कर सकती है और आपका वेट लॉस भी होगा, ज़रूर होगा आपका वेट लॉस. आप बस सिस्टम शुरू करो. રંજના વાલવી આઈડી છે ને બેન, હું સુરતથી મેસેજ કરું છું કે મારી ઉંમર 53 વર્ષ છે, હું જોબ કરું છું, કારણ મારે સવારે જોબ પર જવું પડે, તો મારું વેટ અત્યારે 65 કિલો છે. પહેલાં બેન મારું વેટ 75 હતું. મેં હર્બલ લાઈફ અને વર્કઆઉટ કરી 60 કર્યું હતું, એમાં વળી પાછું 65 થઈ ગયું. અને મને થાઇરોઇડ હતું, પછી હરસ મસા પણ હતા, પણ એ મને મટી ગયા છે. અને હર્બલની પ્રોડક્ટ લઉં છું, કસરત કરું છું, તો એ 5 કિલો જ ઉતર્યું છે. મને 50 કિલો કરવું છે, તો મને પણ એનડીએસ કરવું છે, તમે ગાઈડ કરો.
ચોક્કસ બેન તમે મારા ડેઈલી રૂટીનના વિડીયો જોજો એટલે તમને ચોક્કસ ખ્યાલ આવી જશે. ટૂંકમાં તમારે જોબ ઉપર જવાનું હોય છે તો સવારની જોબ છે કે બપોરની એ જરાક મને કહેજો. અને જો તમારે આખો દિવસમાં ગ્રીન જ્યુસ લેવાનો ટાઈમ ન મળે તો સાંજે તમે જોબ ઉપરથી આવો પછી તમે ગ્રીન જ્યુસ લઈ લેજો અને આખો દિવસ તમે ટૂંકમાં રો ઉપર રહેજો. ફ્રૂટ્સ, જ્યુસ, સલાડ તમને જે ભાવે એ. અને તમે કહો છો કે વર્કઆઉટ કે એવું આમાં કાંઈ મેં તો જો કે હર્બલ લાઈફની પ્રોડક્ટ કોઈ દિવસ યુઝ કરી નથી, એક પણ જાતની ગોળી મેં લીધી નથી, છતાં પણ મારો 30 કિલો વેટ લોસ થયો છે. ઘરે મેં ઘરના કામે કર્યા નથી તો એ મારો વેટ લોસ થઈ ગયો છે અને અત્યારે 5 વર્ષ થયા બેન મેન્ટેન છે મારો વેટ એમને. એટલે એવી પ્રોડક્ટ મેં કોઈ દિવસ લીધી નથી. એટલે તમે જો કે હું તમને ન કહી શકું લ્યો ન લ્યો, પણ આમાં કોઈ પણ જાતની દવાની જરૂર નથી. એટલે તમે સ્ટ્રિક્ટલી ખાલી આ સિસ્ટમ ફોલો કરશો ને તોય તમારો વેટ લોસ થઈ જશે ઘરે બેઠા. અને એ પાછું રાત્રે તમે એક ટાઈમ જમી શકો એમ 40%, 50%. ઘણા તો ફૂલ પેટ જમી લે છે ને તોય એના વેટ લોસ થયા છે. એટલે ચિંતા ન કરો, તમારો પણ વેટ લોસ થશે. પણ થોડુંક તમારે ટાઈમ ટેબલ તમારે થોડુંક ફિક્સ કરવું પડશે, કારણ કે તમે જોબ ઉપર જાઓ છો એટલે ગ્રીન જ્યુસ તમે ત્યાં લઈ ન જઈ શકો. પણ તમે ઘરે આવીને ગ્રીન જ્યુસ લઈ લો અને 2 ટાઈમ તમે એનીમા કરો. ઘઉં, મેંદો, મીઠું, ખાંડ આ બધી જે વસ્તુ છે, બેકરી પ્રોડક્ટ, ડેરી પ્રોડક્ટ ટોટલી બંધ કરવાનું છે જ્યાં સુધી તમારો વેઇટ લોસ ન થાય ત્યાં સુધી. પછી તમે ક્યારેક લઈ શકો, જેમ કે અત્યારે હું એ લઉં છું રાત્રે ક્યારેક. પણ વેઇટ લોસ તો થશે જ બેન, ચિંતા ન કરો. પછી નૂતનબેન વાળા કે છે કે જાગૃતિબેન MBS ચાલુ હોય ત્યારે લીલી શીંગ એટલે કે ઓળા ખવાય? હા, લીલા ઓળા તો અમે ડેઈલી ખાઈએ છીએ, રોજ ખાઈએ છીએ. કાચી માંડવી તમે કહેશો ને ટૂંકમાં લીલા ઓળા, કાચી માંડવી, હા એ ખાઈ શકો તમે. અમારે રોજ કિલો માંડવી લઈ આવે. જ્યાં સુધી કાચી માંડવી આવશે ને ત્યાં સુધી અમે ઓલા ટૂંકમાં લેશું જ નહીં શીંગદાણા માંડવીના જે સૂકા આવે એ. પછી કાચી માંડવી પૂરી થશે ને પછી અમે શીંગદાણા પછી હું એને પલાળી દઈશ. અથવા તો હવે મારો વેટ લોસ થઈ ગયો છે એટલે હું એમને પણ ખાઈ શકું. પણ તમારે લોકોને વેટ લોસ કરવો છે એટલે 4-5 કલાક પલાળીને પછી ખાવ તો સારું. પણ અત્યારે તો લીલા વડા આવે છે એને કંઈ પલાળવાની જરૂર નથી, કારણ કે એમાં તો એ કાચા જ છે, લીલા જ છે, એટલે ખાઈ શકો તમે. પછી નૂતનબેન વાળા કે છે કે હાય જય શ્રી કૃષ્ણ જાગૃતિબેન, કેમ છો? હમણાં તો બહુ જ લોકમેળો કર્યો, નૈત્રીને તો મજા પડી ગઈ અને હું રોજ તમારા વ્લોગ જોઉં છું, અમને મજા આવે છે. હા બેન, નૈત્રીને તો અમારે અહીંયા રોજ મેળામાં જાતી, વરસાદ હતો તોય જાતી તો હા એ પપ્પા હા તોય રોજ જાતી. અને હું એ છો કે અહીંયા 2-3 દિવસ ગઈ, પછી ભીડભંજન ગયા 2 વખત, પછી હાલો હું જાઉં. હા જાઓ. 2 વખત ભીડભંજન ગયા, પછી એક પાટણ વાવનો રહી જતો હતો એને પપ્પા કે હાલો ન્યાય જવું છે. ડેઈલી વિડીયો જોવો છો તમે અમારા, ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ. કુંભાણી રિંકલબેન કે છે કે દીદી એનીમાં પાણી કેવી રીતે લેવાનું, ગરમ કે ઠંડુ? ના, ઠંડુ પાણી જ લેવાનું છે, ગરમ પાણીની અત્યારે જરૂર નથી પડતી. ગરમ પાણી તો આપણે બહુ ઠંડી પડે ત્યારે આપણે ઉફાળું રૂમ ટેમ્પરેચર ઉપર જે પાણી હોય ને એ જ લેવાનું છે. બાકી અત્યારે તો સાદું ઠંડુ પાણી જ લેવાનું છે, જે આપણે નળમાં આવે છે ને, બાથરૂમના નળમાં જે પાણી આવતું હોય ને એ જ. ફિલ્ટર પાણીની જરૂર નથી, સાદા નળનું પાણી જ લેવાનું છે. પછી રેખાબેન કે છે જય માતાજી, જય માતાજી બેન. ચેતન ગઢિયા વ્લોગ અમારે ચેતન કે છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભાઈ. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી ડેઈલી આપણા વિડીયો જોવે છે અને કે છે કે સીતારામ ઝાઝાથી ખૂબ સરસ મેળાની મોજ, ધન્યવાદ, આવજો, જય શ્રી કૃષ્ણ. ધરમસિંહભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અમારે લતાબેન કે છે જય માતાજી, જય માતાજી લતાબેન. પછી શારદાબેન ઠુમર રાજકોટથી કે છે કે હા તમે ગાયું પણ અમે લાઈવ પછી જોયો તો સોંગ સંભળાયું નહીં. અને મારી ફરમાઈશ છે બિન ફેરે હમ તેરે, આ સોંગ ક્યારેક ગાજો. બાકી જૂના સોંગ લગભગ બધા જ મને આવડે છે, પણ વોઇસ નથી, ગધેડા ભેગા થઈ જાય એવો વોઇસ છે, તો તમે ગાજો. ચોક્કસ બેન, અમને પણ 2 જણાને જૂના ગીત વધારે ગમે છે અને ચોક્કસ ક્યારેક ગાઈશ, પણ કોપીરાઇટ તો આવશે જ. પછી જેનિલ માલવી આઈડી છે ને, કૈલાસબેન કે છે કેમ છો જાગુબેન? બસ મજામાં છું બેન એકદમ. અને શ્રુતિબેન કે છે કે તમારો ફૂલ ડે રૂટીન શેર કરો ને. તો આમાં બેન એવું છે,
આ સિસ્ટમમાં તમે બીજા વિડીયો તમે કદાચ જોયા હશે ને તો એમાં બધા અલગ અલગ દિવસ કહે છે કે પહેલા દિવસે તમારે આ ખાવાનું, આટલું જ ખાવાનું, આવી રીતે કરવાનું, પછી બીજા દિવસે તમારે આ લેવાનું, ત્રીજા દિવસે આ લેવાનું, ચોથા દિવસે આ લેવાનું. એટલું બધું યાદ રાખવાની ઝંઝટ, આમાં તો કાંઈ યાદ રાખવાનું જ નથી. અને રાત્રે એક ટાઈમ તમે જમી પણ શકો છો. તમારે જે ખાવું હોય, અમુક વસ્તુ એવોઇડ કરતા જે ખાવું હોય તમે ખાઈ શકો છો. 2 ટાઈમ તમારે એનીમાં કરવું ફરજિયાત છે. અને 6 કલાકના તમારે નિર્જળા કરવાના છે. પછી તમારે ગ્રીન જ્યુસ લેવાનું છે. અને આખો દિવસ તમને જે મન પડે એ ખાવ. પણ યાદ એટલું જ રાખવાનું કે ચૂલે ચડેલું ન હોવું જોઈએ, કાચું ખાવાનું છે. પછી તમને જે ભાવે એ કાચું ખાવ. કાચા ભીંડા ભાવે તો કાચા ભીંડા, કાચા રીંગણા ભાવે તો કાચા રીંગણા, કાચા ગલકા. મને તો છે ને કાચો ભીંડો બહુ જ ભાવે છે, ભરેલો. તમે ડેલી મારા વિડીયો જોશો ને બેન એટલે તમને ખ્યાલ આવી જશે. પછી શ્રુતિબેન કહે છે કે કાચું તો બધું રાસાયણિક ખાતરવાળું આવે તો કેમ ખાવું, બોડીને નુકસાન નહીં કરે? તો શ્રુતિબેન બહુ જ મહત્વનો પ્રશ્ન તમે કર્યો છે ને આ પ્રશ્ન અત્યાર સુધી આવ્યો જ નથી. અને મને એ વિચાર આવતો હતો કે આ પ્રશ્ન કેમ અત્યાર સુધી આવ્યો નહીં. અને તમે આજે આ પ્રશ્ન કર્યો છે તો ચોક્કસ એનો બેન જવાબ આપીશ. અને હકીકતે છે કે બધી વસ્તુમાં અત્યારે દવા વગરનું કાંઈ ઓર્ગેનિક કાંઈ મળતું જ નથી. એક છે કે તમે ઘરે વાવ્યું હોય, શાકભાજી ખેડવું હોય, ઘરે તમે તમારા ખેતરમાં વાવ્યું હોય અને એ તમે ટૂંકમાં ઉપયોગ કરો, દવા વગરનું કાંઈ છે જ નહીં. એ વાત એ સાચી છે. તો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ આપણે આ ખાઈએ તો એ નુકસાન જ કરવાનું છે. પણ તમને બેન એક વાત કહું કે આપણે શાકભાજીમાં આપણે એમ જ કહીએ છીએ કે દવા છે એટલે એમાં એક જાતનું ઝેર જ છે. શાકભાજીમાં દવા છાંટી એટલે એક જાતનું ઝેર જ છાંટ્યું. અને એ ઝેરને આપણે ચૂલા ઉપર ચડાવીએ છીએ ને ત્યારે એ ડબલ ઝેર થઈ જાય છે. કારણ કે એક તો એમાં આગ ચડે છે, આગ ઉપર ચડે છે, પ્લસ એમાં બધા તેલ, મસાલા, ગરમ મસાલા, પછી ચીઝ, પનીર, એટલું બધું આપણે નાખીને બધું ખાઈએ છીએ ને એટલે એ ડબલ ઝેર થઈ જાય છે. ઝેર તો છે જ, પણ એને આપણે ચૂલા ઉપર ચડાવીએ છીએ ને એટલે એ ડબલ ઝેરીલું થઈ જાય છે. એટલે એ વધારે નુકસાન કરે છે. એના બેટરમાં આ ઓછું નુકસાન કરે છે. અને આને આપણે 2-3 પાણીએ ધોઈ નાખીએ, અથવા તો તમને એવું હોય મોટું તગારું ભરી શાકભાજી લઈ આવો ને એટલે મોટું તગારું ભરી અને એમાં તમારે મીઠું નાખી દેવાનું, નિમક, અને એમાં બધા પાણીમાં ટૂંકમાં બધા શાકભાજી પલાળી દેવાના. અડધો કલાક, પોણો કલાક પલાળીને રાખો એટલે એમાંથી જે ઝેરી તત્વો છે ને એ બધા નીકળી જાય. અને પછી એને તમે વોશ કરી નાખો 2-3 પાણીએ. જો કે મેં ક્યારેય આવું કર્યું નથી, હું સાદા પાણીએ જ ધોઉં છું. હા, એક છે કે પાલકને એને મારે 3-4 પાણીએ ધોવી પડે, કારણ કે ગારાવાળી આવતી હોય, અમુક ઓલા પાંદડા ખરાબ હોય બધા, તો એને હું 3-4 પાણીએ ધોઉં છું. પણ આ શાકભાજીને તો હું છૂટા નળ નીચે ધોઈ અને તગારામાં મૂકી દઉં છું પાણી નીતરવા. શાકભાજી છે, ફ્રૂટ છે, એને મેં ક્યારેય નિમકના પાણીમાં નથી ટૂંકમાં ધોયા. છતાં પણ ફાયદો થાય છે. અને ઘણા લોકોએ આ સિસ્ટમ એડોપ્ટ કરી છે. ઘણા લોકો 100 કરોડથી વધારે લોકો આ સિસ્ટમ સાથે જોડાયેલા છે. તો એ બધા કાચું જ ખાય છે. અને અમુક તો કેટલા વર્ષોથી કાચા ઉપર છે. તો એ લોકોના રોગ જતા રહ્યા છે, વેઇટ લોસ થયા છે. તો એ લોકોને જો નુકસાન કરતું હોય તો એ લોકોને આટલું રિઝલ્ટ ન મળ્યું હોય. એટલા માટે કે આપણે જે આ ખાઈએ છીએ ને રાંધેલું, એનાથી બેટર છે આ ખાવું કાચું. ફાયદાઓ થાય છે, ઘણાને ફાયદાઓ મને પણ પોતાને થયા છે, ઘણા લોકોને ફાયદાઓ થયા છે. આપણે હા, જે લોકોને રોગ કાઢવા છે ને એ લોકોને ટોટલી રો ફૂડ ઉપર જવું જ પડે. વેઇટ લોસ તો થશે તમે રાત્રે જમશો તે, પણ જે લોકોને રોગ કાઢવા છે ને એ લોકોને ટોટલી રો ફૂડ ઉપર તો રહેવું જ પડશે અમુક સમય સુધી. પછી રોગ વયા જાય ને પછી થોડું ખાઈ શકે રાત્રે. અને બીજું એ ખાસ કહેવાનું કે ઘણા લોકોના વેઇટ લોસ થયા છે, ઘણા લોકોને ફાયદાઓ થયા છે. તો એ લોકો પ્લીઝ એનો નાનકડો એવો વિડીયો બનાવી અને મને આ વોટ્સઅપમાં ટૂંકમાં સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એમાં વોટ્સઅપ કરજો, જેથી કરીને હું વિડીયો શેર કરું તો બીજા લોકોને પણ ખ્યાલ આવે કે નહીં, આ સિસ્ટમથી આટલો ફાયદો થાય છે, આ લોકોને થયો છે, અને એ લોકો પણ ફાયદો ઉઠાવી શકે. જેવી રીતના તમે પણ તમારો વિડીયો શેર કરી અને તમે આ સેવાનું કામ કરી શકો છો. તો પ્લીઝ જે લોકોનો વેઇટ લોસ થયો છે ને એ લોકો મને કોલ કરજો અથવા તો મને વોટ્સઅપમાં વિડીયો સેન્ડ કરજો. તો બસ આશા રાખું છું કે તમને લોકોને આજના કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ કોમેન્ટ રહી ગઈ હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ.
અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.